અમદાવાદનું હૃદય ગણાતા સરસપુરના પવિત્ર આંગણે સંવત 1876થી આસ્થાનું એક અતૂટ કેન્દ્ર બિરાજમાન છે. શ્રી બાલા હનુમાનજી મંદિર 150 વર્ષ પૂર્વે જ્યારે આ ધામની સ્થાપના થઈ ત્યારે તે માત્ર એક પૂજા સ્થળ નહીં પરંતુ ભક્તિના એક નવા યુગનો પ્રારંભ હતો. તેમજ 80 વર્ષથી રથયાત્રા કલા સાથેનો સમન્વય. વિસ્તારની દ્રષ્ટિએ આ મંદિર ભલે કદમાં નાનું લાગે પરંતુ તેની ભક્તિનો પ્રભાવ અત્યંત વિશાળ છે. અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આ ધામ દવા સાથે દુવાનું પણ સંગમ સ્થાન છે. શારીરિક વ્યાધિ હોય કે માનસિક પીડા, દાદાના દરબારમાં શ્રદ્ધાથી કરવામાં આવેલી પ્રાર્થના દરેક મુશ્કેલીનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ દિવ્ય પરંપરાના મૂળમાં પૂજ્ય મહંત શ્રી વાસુદેવદાસજી મહારાજની કઠોર સાધના અને ભક્તિ રહેલી છે. તેમના આશીર્વાદથી પ્રગટેલી આ અખંડ જ્યોતને દાયકાઓ સુધી પૂજ્ય મહંતશ્રીઓ અને સંતોએ પોતાની નિષ્ઠાથી પ્રજ્વલિત રાખી છે. ગાદી પરંપરાના ઇતિહાસમાં સ્વર્ગસ્થ ઉપેન્દ્રનાથ શાસ્ત્રીજીનું યોગદાન પણ અવિસ્મરણીય રહ્યું છે, જેમણે મંદિરની મર્યાદા અને સેવા કાર્યોને નવી ગરિમા બક્ષી છે. આજે 150 વર્ષની આ ઐતિહાસિક સફર પૂજ્ય શ્રી નિત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં આગળ વધી રહી છે. પેઢીઓ બદલાઈ, રસ્તાઓ બદલાયા અને સમય પણ બદલાયો, પરંતુ અમદાવાદના સરસપુર ચાર રસ્તા પાસે બિરાજેલા હનુમાન દાદા પ્રત્યેની શ્રદ્ધા આજે પણ એ જ તેજ સાથે અકબંધ છે. અમદાવાદની રથયાત્રાનું સૌથી રોમાંચક અને તેજસ્વી પૃષ્ઠ એટલે ભગવાનનું મોસાળ સરસપુર. જ્યારે ગલીએ ગલીએ લાખો શ્રદ્ધાળુઓનો હડકેઠેઠ મહેરામણ ઉમટે અને વાતાવરણ જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠે ત્યારે આખું અમદાવાદ ભક્તિના રંગે રંગાઈ જાય છે. રથયાત્રા એટલે કલા અને શૌર્યનો સમન્વય. 100થી પણ વધુ કલાત્મક રીતે શણગારેલા ભવ્ય ટ્રકો જે માત્ર આકર્ષણનું કેન્દ્ર નથી પણ સામાજિક સંદેશા અને ભક્તિભાવથી નગરજનોને જાગૃત કરે છે. શક્તિના પ્રતીક સમાન અસંખ્ય અખાડાના શૌર્યવાન યુવાનો દ્વારા કરવામાં આવતા લાઠીદાવ અને અંગ કસરતના અખાડાના શૌર્યવાન યુવાનો દ્વારા દિલ ધડક કરતબો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. ગજરાજોની ભવ્ય સવારી, અસંખ્ય ભજન મંડળીઓ અને ભક્તિના તાલે ઝૂમતા સાધુ સંતો આ યાત્રામાં અનેરો પ્રાણ પૂરે છે. અને આ ભવ્ય યાત્રાનું હૃદય તો છે સરસપુર ચાર રસ્તા પર બિરાજમાન 150 વર્ષ જૂનું શ્રી બાલા હનુમાનજી મંદિર. છેલ્લા 8 દાયકાથી કોઈ પણ અડચણ વગર અહીં એક ભવ્ય સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. સાધુ સંતોનો વિરાટ ભંડારો. પૂજ્ય મહંત શ્રી વાસુદેવદાસજી મહારાજે 80 વર્ષ પહેલા પ્રગટાવેલી આ સેવા જ્યોતને આજે પૂજ્ય શ્રી નિત્યાનંદજી મહારાજે શ્રદ્ધા અને આદર સાથે આગળ ધપાવી રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી પધારેલા હજારો સાધુ સંતો અને મહંતોને અહીં ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ માત્ર જમણવાર નથી પણ શ્રદ્ધાનો એક એવો રથયાત્રાનો ઉત્સવ છે જ્યાં ભોજન બાદ દરેક સંતનું વસ્ત્રદાન, ભેટ અને આદરપૂર્વક દક્ષિણા અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે. જ્યારે સાધુ સંતોના આશીર્વાદ અહીંના વાતાવરણમાં ગુંજે છે ત્યારે માત્ર પેટ નથી ભરાતું પણ સેવકો અને દાતાઓનો આત્મા તૃપ્ત થાય છે. ભગવાન જગન્નાથજીના રથયાત્રાના સ્વાગત પૂર્વે ભક્તિનું પ્રથમ સોપાન એટલે કે રથયાત્રા મહોત્સવનું પાદુકા પૂજન. સનાતન પરંપરા અને અતૂટ શ્રદ્ધાના સંગમ સમા અમદાવાદના સરસપુર સ્થિત શ્રી બાલા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં આ 80 વર્ષથી એક ઐતિહાસિક પ્રસંગ આકાર પામ્યો. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વેદ મંત્રોના મંગલ ગુંજરાવ વચ્ચે ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરવામાં આવેલી નૂતન અને ભવ્ય ચાંદીની ચરણ પાદુકાઓનો ષોડશોપચાર પૂજન વિધિ થાય છે. ચાંદીની ચમકતી પાદુકાઓ પર દૂધ, મધ અને ગંગાજળથી થતો અભિષેક, પૂજ્ય નિત્યાનંદ મહારાજ અને વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવતી કપૂર આરતી આ દ્રશ્યોએ સમગ્ર વાતાવરણને દિવ્યતા અને પવિત્રતાથી ભરી દે છે. આ પાદુકાઓ માત્ર ધાતુ નથી પણ હજારો ભક્તોની અતૂટ શ્રદ્ધા અને મોસાળ સરસપુરના અવિરત પ્રેમનું પવિત્ર પ્રતીક છે. મંત્રોચ્ચારના ગુંજરાવ અને શરણાઈઓના મધુર સુર વચ્ચે સરસપુરની પવિત્ર ધરતી પર એક દિવ્ય યાત્રાનો પ્રારંભ થાય છે.
અને જે છે કળશ યાત્રા. ભગવાન જગન્નાથજીની પવિત્ર ચરણ પાદુકાના પૂજન સંપન્ન થયા બાદ હવે સમય છે તેને અત્યંત ભક્તિભાવપૂર્વક નિજ મંદિર સુધી પધરાવવાનો. માથે કળશ ધારણ કરેલી શ્રદ્ધાળુ બહેનો અને તેમની ગજગામીની ચાલ, આ શોભાયાત્રા સમગ્ર વાતાવરણને પવિત્રતાથી ભરી દે છે. ભક્તોના મુખે રામ નામની ધૂન અને હૈયામાં હનુમાન દાદા પ્રત્યેનો અપાર પ્રેમ છલકાય છે. પૂજન સ્થાનથી શ્રી બાલા હનુમાનજી મંદિર સુધીનો આખો માર્ગ ભક્તિના રંગે રંગાઈ જાય છે. જેમ જેમ ચરણ પાદુકા મંદિર તરફ આગળ વધે છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ બેવડાય છે. રસ્તામાં ઠેર ઠેર પાદુકાનું ભવ્ય સ્વાગત અને પૂજન કરવામાં આવે છે. પાદુકા પૂજનના મંગલ વિધિ બાદ હવે એક ક્ષણ આવી જેની રાહ લાખો ભક્તો જોઈ રહ્યા હતા. દિવ્ય ચરણ પાદુકા અર્પણ વિધિ. જ્યારે જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના ત્રણેય ભવ્ય રથ સરસપુરની ગલીઓમાં પહોંચ્યા ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ પાવન અવસરે ભવ્ય ચરણ પાદુકા પૂજન અર્પણ સમારોહ માનદ ચીફ કોઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી તથા આયોજક શ્રી વિદ્યાનંદ ચૌધરી દ્વારા ભગવાન જગન્નાથજીના ચરણોમાં 8, 9 અને 10 ઇંચની કલાત્મક ચાંદીની ચરણ પાદુકાઓ અત્યંત ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી. શ્રી બાલા હનુમાનજી મંદિર તરફથી પ્રભુને ધરાવવામાં આવેલું આ એક અનન્ય નૈવેદ્ય છે. જ્યારે રાજ્યના વડા સ્વયં શ્રદ્ધા અને ભક્તિ સાથે નમન કરે ત્યારે એ દૃશ્ય દિવ્ય બની જાય છે. અમદાવાદ અંતર્ગત શ્રી બાલા હનુમાનજી મંદિરના આંગણે શ્રદ્ધાનું એક અનોખું પર્વ રચાય. જ્યારે ગુજરાતના લોકપ્રિય અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં પધારીને ભગવાન જગન્નાથજીની દિવ્ય ચરણ પાદુકાઓનું પૂજન અને દર્શન કર્યા. મુખ્યમંત્રીશ્રીએ તેમના શુભેચ્છા પત્રમાં ખાસ નોંધ્યું છે કે સંસ્કૃત એ ભારતનો આત્મા છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અને સાંસ્કૃતિક ચેતના જગાડવાનું શ્રી બાલા હનુમાનજી મંદિરનું આ અભિયાન ખરેખર પ્રશંસનીય છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા મંદિરની 150 વર્ષની ભવ્ય વિરાસત અને છેલ્લા 80 વર્ષથી ચાલતી સાધુ સંતોના ભંડારાની અવિરત સેવા પરંપરાને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી છે. જ્યારે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા લુપ્ત થવાને આરે હોય ત્યારે શ્રી બાલા હનુમાનજી મંદિર માનદ ચીફ કોઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી અને આયોજક શ્રી વિદ્યાનંદ ચૌધરી દ્વારા એક ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો છે. નમસ્કાર શ્રદ્ધાળુ મિત્રો, અમદાવાદની રથયાત્રા એટલે માત્ર ઉત્સવ નહીં પણ સેવાનો મહાકુંભ. અને જ્યારે આ યાત્રા સરસપુરના આંગણે પધારે છે ત્યારે 150 વર્ષ જૂનું શ્રી બાલા હનુમાનજી મંદિર આ ભક્તિને સેવામાં પરિવર્તિત કરે છે. કાર્યક્રમોની વિગતની વાત કરવામાં આવે તો પાદુકા પૂજન તારીખ 6 જુલાઈ 2026ના રોજ સોમવારના દિવસે જેઠ વદ સાતમના રોજ. સાધુ સંતોનો ભંડારો તારીખ 15 જુલાઈ 2026 બુધવારે અષાઢી સુદ એકમના દિવસે. રથયાત્રા તથા પાદુકા અર્પણ તારીખ 16 જુલાઈ 2026 ગુરુવાર અષાઢી સુદ બીજના દિવસે. અને સ્થળ છે શ્રી બાલા હનુમાનજી મંદિર, સરસપુર, અમદાવાદ.